અંજાર મામલતદાર વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે વરસામેડી ટોલ પ્લાઝા પાસેથી 475 લીટર ડીઝલનો શંકાસ્પદ જથ્થો કબજે કરવામાં આવ્યો છે. અનુપ ટ્રાન્સપોર્ટના કબજામાં આ ડીઝલનો જથ્થો હતો તે કબજે કરાયો. હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજારમાં ગેરકાયદેસર ડીઝલના જથ્થા સામે કાર્યવાહી કરવામાં આવી છે. અંજારના વરસામેડી ટોલ નજીક અંદાજે 475 લીટર શંકાસ્પદ ડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પરિપત્ર મુજબ આ કાર્યવાહી હાથ ધરાઈ છે. અંજારના મામલતદાર ભગવતીબેન ચાવડા અને નાયબ મામલતદાર પરેશ ધરજીયાને ચોક્કસ બાતમીના આધારે તેમને વરસામેડી ટોલ પ્લાઝા પાસે ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ 475 લીટર ડીઝલ મળી આવતા તાત્કાલિક અસરથી આ જથ્થો કબજે કરવામાં આવ્યો છે. શ્રી અનુપ ટ્રાન્સપોર્ટ કંપનીના કબજામાં રહેલો આ ડીઝલનો જથ્થો તપાસ બાદ સીઝ કરવામાં આવ્યો છે. પુરવઠા શાખાની ટીમ સહિતના સ્ટાફે સ્થાનિક રૂબરૂ તપાસ હાથ ધરી છે અને પંચનામું કરવામાં આવ્યું હતું.